આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં અને અમિત શાહના મત વિસ્તારમાં લોકોનો વિરોધ ફાટી નીકળ્યો. બોડક દેવ વિસ્તારમાં જ્યારે કેમ્પેન કરવા માટે કેટલાક લોકો ગયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, ત્યારે એની સામે ભયંકર વિરોધ થયો હતો. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જે છે એમાં સત્તા પર રહેલા ભાજપના કોર્પોરેટરો સામે લોકોનો રોષ કેટલો છે, ક્યાં થયો હતો, કેટલો થયો, આવી જે લગભગ એક વર્ષમાં જે મહત્વની કહી શકાય એવી 26 ઘટનાઓ બની હતી. આ આંકડો બહુ મોટો છે. કોર્પોરેટ સામે વિરોધ કરે, દેખાવો કરે, સૂત્રોચ્ચારો કરે, અને એક કાઉન્સિલરને તો પકડીને લોકોએ રસ્તા ઉપર મારવામાં આવ્યો હતો. તો આ 5 વર્ષમાં જે રિપોર્ટ કાર્ડ છે એનું આજે કાલચક્રમાં આપણે વાત કરવી છે. અને કારણ કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે અને કાલચક્ર સતત ફરતું રહેતું હોય છે, અને એટલા માટે આપણે મહત્વનું બની જાય છે કે આપણા મુખ્યપ્રધાનનું શહેર છે, પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી છે એનું શહેર છે, અને દેશના ગૃહપ્રધાન અમિત શાહનું આ શહેર છે, એનો મત વિસ્તાર આવે છે. અને નરેન્દ્ર મોદી તો ખરા જ વડાપ્રધાન મણિનગર વિસ્તારમાંથી ધારાસભ્ય ચૂંટાઈને જતા હતા. તો નિકોલના જે ધારાસભ્ય છે આપણા જગદીશભાઈ પંચાલ, જો કે હવે એને અટક બદલી નાખી છે, તો જગદીશ પંચાલ ભાજપના પ્રદેશ પ્રમુખ છે અને નિકોલમાંથી ધારાસભ્ય તરીકે એમને હવે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. તો સૌથી વધારે વિરોધ એમના નિકોલમાં થયો હતો. નિકોલમાં તો એટલા મોટા પ્રમાણમાં જગદીશ પંચાલના વિસ્તારમાં થયો હતો વિરોધ કે ત્યાંથી લોકોએ ભાગી જવું પડ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, વર્ષોથી ચૂંટાતા ધારાસભ્યો દસક્રોઈના બાબુ જમના પટેલ અને એની સાથે રહેલા 3 કાઉન્સિલરો, નિકોલના કાઉન્સિલરો અને બીજા ભાજપના જે નેતાઓ હતા એની સામે ભયંકર વિરોધ થયો હતો. વિરોધ થયો તેનો દ્રશ્ય પણ જોઈએ. આપણા વોર્ડમાં કોર્પોરેટર કેટલા હોય? 4. અમદાવાદ મ્યુનિસિપાલિટીનું બજેટ 15,000 કરોડ નું હતું, એમાંથી નિકોલમાં કેટલા વપરાયા? તો એ એવું કે આરટીઆઈ કરો, તો તમને શું કામ અમે તૂટીને લાવ્યા? કોને આરટીઆઈ? એ દિવસે રાતે તમે આરટીઆઈ કરો. તો આ સ્પષ્ટપણે ત્યાંના બાબુ જમના પટેલ ધારાસભ્ય, જો કે પછી ઉશ્કેરાઈ ગયા હતા, ત્યાંથી ભાગવા લાગ્યા, ઘણું બધું થયું. નાટક મોટા પ્રમાણમાં નાટક થયું. લાંબો વિડીયો છે, જુઓ, અત્યારે તો શક્ય નથી. તો આ જે બધું થયું એ અત્યંત ગંભીર એટલા માટે છે કે આપણા મુખ્યપ્રધાન જે વિસ્તારમાંથી ચૂંટાઈને મુખ્યપ્રધાન થયા છે, ધારાસભ્ય થયા છે, પછી મુખ્યપ્રધાન થયા, એ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં દેખાવો થઈ રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે લોકો. આ જોઈ શકીએ છીએ આપણે કે કઈ રીતે લોકોએ ત્યાં વિરોધ કર્યો હતો, અને આ બેનર પણ મૂક્યા છે. જોઈ શકીએ છીએ કે મુખ્યપ્રધાનના વિસ્તારમાં ધારાસભ્ય જ્યાંથી ચૂંટાઈને જાય છે ત્યાં આવા બેનર મૂકવામાં આવ્યા છે. તો બહુ ગંભીર બાબત છે. અમિત શાહનો મત વિસ્તાર છે, ત્યાં આ પ્રકારના બેનર સતત મૂકવામાં આવી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે આ કયા પ્રકારના બેનર ત્યાં મૂકવામાં આવ્યા છે. તો આ સોસાયટીની અંદર કે તમારે આવું જ નહીં, અમારે પ્રવેશ કરવો જ નહીં, તમારે અમારે જરૂર નથી, આ પ્રકારના ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે વિરોધ જોવા મળે છે. અને માત્ર અહીંયા જ નહીં, ઘણી બધી જગ્યાએ કે પણ આ જ પ્રકારના વિરોધ જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એ પણ વિરોધ કરી રહ્યા છે. આ રીતે જોઈ શકીએ તો 1 કલાક સુધી આવા દેખાવો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોને ખોટી રીતે ટિકિટો આપવાના સંદર્ભમાં અત્યારે વિરોધ ગઈકાલે જ થયા હતા, અને છતાં સામનો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી. આવા વિરોધનો સામનો કરી કાર્યકરો અને લોકોનો, જનતાનો પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. ભાજપના 70% કોર્પોરેટર ફરીથી ટિકિટ આપવામાં આવે, ઉમેદવાર ન બનાવવામાં આવે, એવી પણ પક્ષમાં વિચારણા કરવાની ફરજ પડવામાં આવી હતી. જોકે આમ તો ભાજપની એક પ્રણાલી રહી છે કે જે જૂના કાઉન્સિલર હોય એની સામે રોષ હોય લોકોને, એટલે એની ટિકિટો બદલી નાખીને બીજાને નવાને આપી દે. નવા 5 વર્ષ આવે પછી બીજા 5 વર્ષને આપી દે. તો આ સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટીની રહી છે અને સતત ચૂંટાતા રહે છે આ રીતે ટિકિટો કાપીને. તો લગભગ 12 જેટલા વોર્ડમાં વિરોધ આ રીતે ભાજપમાં પેનલમાં
વિરોધ થયો છે. 12 વોર્ડ એટલે બહુ મોટા પ્રમાણમાં વિરોધ કહી શકીએ આપણે. તો આ પક્ષની અંદર પણ આ રીતે વિરોધ 40 વોર્ડ પ્રમુખોની જે નિમણૂક કરવામાં આવી, 48 માંથી 40 વોર્ડ પ્રમુખોની, એમાંથી 10 વોર્ડ પ્રમુખો સામે વિરોધ હતો ભારતીય જનતા પાર્ટીમાં. તો આ વિરોધ હવે અત્યારે પણ જોઈ શકીએ છીએ કે એને જે ટિકિટો ફાળવી, આ ટિકિટો ફાળવવાના સંદર્ભમાં આ વિરોધ આવા પ્રમાણમાં પણ થતો જોવા મળે છે. અને એટલા માટે આ આપણે કહેવું પડે છે કે નકલી હિન્દુ તરીકે પણ કોર કાઉન્સિલર ચૂંટાયા હતા. નવરંગપુરાના કોર નીરવ જગદીશ, એની સામે આરોપો થયા હતા અને કેસ પણ થયા હતા. બોડકદેવ વોર્ડમાં પ્રચાર માટે જે મત માંગવા નીકળ્યા હતા પૂર્વ કોર્પોરેટરો વસંતી પટેલ સહિતના અને આરોગ્ય સમિતિના ચેરમેન પણ, તો બધા એની સામે વિરોધ કર્યો હતો. વસંતીબેન તો અગાઉ પણ વિવાદમાં આવી ગયા છે. એના બોડકદેવ મત વિસ્તારમાં એની જે સોસાયટી હતી એમાં 2012 થી એમને ટેક્સ નથી ચૂકવો, એના ફી જે ચૂકવવી જોઈએ, એના અલગ અલગ પ્રકારના વેરા જે ચાર્જીસ વસૂલ કરવામાં આવતા હોય છે એ નથી ચૂકવ્યા. 2.5 લાખનું બોજ મારી દીધું હોવાના પણ લોકોએ આરોપ મૂક્યા હતા. પડોશીઓએ લગભગ એની સામે ગંભીર આરોપ મૂકવા હતા. એમની સામે સોસાયટીને સમિતિએ નોટિસ પણ આપી હતી. કાઉન્સિલર આવી આટલી હદે ભારતીય જનતા અને ભાજપે ફરીથી એમને ટિકિટ આપી, આ નોટિસ પણ આપી હતી અને લગભગ 2,45,000 જેટલા રકમ વસૂલ કરવા માટેનું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ આપણે જાણીએ છીએ કે વાસંતીબેન જે છે એની સોસાયટી પછી છોડીને જતા રહ્યા. એની જે સોસાયટી મેયરનો જે વોર્ડ છે, મેયરના વોર્ડમાં પણ કિરીટ પટેલ જે હતા ત્યારે એમના વોર્ડમાં પણ આ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય કંચન રાદડિયાના વોર્ડ ઠક્કર બાપા નગરમાં પણ આ રીતે વિરોધ જોવા મળ્યો હતો. મેયર કિરીટ પટેલ જે છે એની સામે પણ આ રીતે વિરોધ જોવા મળતો હતો. તો આ ટિકિટ આપવાના સંદર્ભમાં આટલા મોટા પ્રમાણમાં વિરોધ આપણે જોઈ શકીએ છીએ. લોકો સતત વિરોધ કરી રહ્યા છે, આ રીતે રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે અને ભાજપમાંથી આટલા પ્રમાણમાં વિરોધ થતો હોવા છતાં પણ ભાજપના પેટનું પાણી હલતું નથી. અને ચાંદખેડામાં પણ આ રીતે વિરોધ થયો હતો. આજે જોઈ શકીએ છીએ જે વિરોધ આપણે જોઈ શકીએ છીએ તો ચાંદખેડામાં પણ આ રીતે વિરોધ થયો હતો અને એની સામે પણ લોકોએ મોટા પ્રમાણમાં આ રીતે અલગ અલગ પ્રકારે વિરોધ થયો હતો. આપણે એને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ અને આ જ બાબતોમાં આપણે જે અલગ અલગ અગાઉ જે ઘટનાઓ બની ગઈ હતી, જે આપણે કાર્ડ રજૂ કરીએ છીએ, એ કાર્ડમાં પણ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે અલગ અલગ કાઉન્સિલરોને વિરોધ, ધારાસભ્યએ પણ વિરોધ કર્યો હતો. આંતરિક વિવાદોના કારણે મોટા રહ્યા છે અને એના કારણે દિનેશ મકવાણાએ ભાજપના કોર્પોરેટરો સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો સાંસદે. અને નવા પ્રદેશ અધ્યક્ષ જે અભિવાદન 95નું જે અભિવાદન કરવામાં પણ કાઉન્સિલરો હાજર નહોતા. 20 માંથી 10 કાઉન્સિલરો જ હંમેશા હાજર રહેતા હોવાનો એનો આરોપ મૂક્યો હતો. મારે ધમકીની ભાષા ન વાપરવી પડે એવું સંસદ સભ્યએ કહેવું પડ્યું હતું. તો આ એક મોટી ઘટના હતી. ત્યારે ખોખરામાં કમલેશ પટેલ સામે પણ અનેક પ્રકારના આરોપો થયા છે. પક્ષમાં વિરોધ થયો છે. પક્ષની ગેરવર્તણૂક અંગેના સંદર્ભમાં પણ એની સામે સતત વિરોધ થતો રહ્યો છે. નિકોલમાં પણ આ રીતે આપણે જોઈએ છે કે જે બાબુ જમના પટેલ થી લઈને જે ધારાસભ્યનો આપણે વિડીયો જોયો ત્યાંથી અને અસારવામાં વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શના વાઘેલા અને સાહીબાગ વોર્ડના કોર્પોરેટરો હોય તેના સંગઠનના હોદ્દેદારો સામે લોકોએ ઉગ્ર વિરોધ કરી હતી. પ્રાથમિક